ગુડ મોર્નિંગ બાળકો. પહેલા લેક્ચરમાં આપણે વાત કરી માત્ર જે 10મા ધોરણમાં સૂત્ર આવતા હતા એની, બરાબર છે. પહેલા લેક્ચરમાં માત્ર આપણે સૂત્રની વાત કરી કે જે 10મા ધોરણમાં આવી ગયા, અને જે સ્ટાન્ડર્ડ સૂત્ર હતા a + b નો વર્ગ, a - b નો વર્ગ કે 3 ઘાત વાળું સૂત્ર, બરાબર છે. ત્રિકોણમિતિના પણ લગભગ આપણે બધા સૂત્રની વાત કરી જે 10મા ધોરણમાં આવ્યા હતા. વાત કરીએ છીએ અત્યારે હવે જે આપણું 11મા ધોરણનો ટોપિક છે એની વાત. પહેલી વાત છે ખૂણાના પ્રકાર. ખૂણાના પ્રકાર. ખૂણો કેવી રીતે દોરી શકાય અને કેવી રીતે એનું માપન થાય છે એની વાત કરીએ. તો અહીંયા આગળ હું ટાઇટલ લખું છું ખૂણાના પ્રકાર, બરાબર છે. ખૂણાના પ્રકાર જોતા રહેજો ખાસ. હવે એક કિરણ દોરું છું. અહીંયા આગળ મેં આ એક કિરણ દોરી દીધું. આ એનું ઉદ્ગમ બિંદુ છે અને આ કિરણ છે મારું, બરાબર છે. આ કિરણ અને કિરણ અહીંયા આગળ આ a કહી દઉં છું અને અહીંયા આગળથી હું બીજું એક કિરણ દોરું છું, બરાબર છે. આ બિંદુ છે b અને અહીંયા આગળ આ કહી દીધું મેં o, બરાબર છે. તો a ને શું કહેવાય? a ને કહીશું આપણે પ્રારંભિક બાજુ. સમજાવું છું મતલબ શું? પ્રારંભિક ભુજ અથવા તો પ્રારંભિક બાજુ. અને જે કિરણ OB છે, કિરણ OB છે એને કહેવાય અંત્ય બાજુ. સમજો, આને કહેવાય અંત્ય બાજુ, બરાબર છે. હવે કિરણ OA તરફથી, કિરણ OA તરફથી કિરણ OB સુધીનો એક ખૂણો બને, બરાબર છે. કિરણ OA થી ક્યાં સુધી? કિરણ OB સુધીનો એક ખૂણો બને, એને નામ આપું છું થીટા. પણ હવે જો ખૂણો કેવો બન્યો તો કે કઈ તરફ ગયા? તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો બનતો હોય તો એ ખૂણો હંમેશા કેવો હશે? ધન, બરાબર છે. એટલે ખૂણાનું મૂલ્ય સતત વધતું હોય તો એ ખૂણાનું મૂલ્ય કેવું હોય? સતત વધતું હોય, બરાબર. તો એ ખૂણાને આપણે ધન બાજુ કહીશું. એટલે અહીંયા આગળ પરિભ્રમણ કેવું થયું? OA થી OB તરફ, OA થી OB તરફ. OA ને મેં શું કહ્યું છે? પ્રારંભિક બાજુ. અને OB તરફ પરિભ્રમણ થયું એટલે એને કહેવાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અને ખૂણો અહીંયા આગળ O ને સાપેક્ષ થયો તો ખૂણો બિંદુ O છે એને કહીશું આપણે શિરોબિંદુ, બરાબર છે. બિંદુ A ને શું કહીશું? શિરોબિંદુ. આને કહેવાય શિરોબિંદુ O ને, બરાબર છે. પ્રારંભિક બાજુ OA છે, અંત્ય બાજુ જ્યાં સુધી ખૂણો બને એ કિરણ ને અંત્ય બાજુ કહેવાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાય છે તો ખૂણાનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય, ક્રમશઃ વધતું જાય. એટલે ખૂણાનું મૂલ્ય કેવું આવશે? ધન મૂલ્ય આવશે, બરાબર છે. તો અહીંયા આગળ પરિભ્રમણની દિશા, પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય તો ખૂણાનું માપ ધન હોય. એવી એક લીટી હું લખી રાખું છું, બરાબર છે. પરિભ્રમણની દિશા, પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું મૂલ્ય ધન થાય, બરાબર છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણાનું મૂલ્ય ધન થાય. હવે પાછો તમને એવો પ્રશ્ન થતો હશે કે સર ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો શું? એ પણ આપણે ચર્ચા કરી લઈએ, બરાબર છે. એ ચર્ચા પણ આપણે કરી લઈએ છીએ, બરાબર છે. ચાલો તો હું બીજી એક આવી આકૃતિ દોરી દઉં. તો અહીંયા આગળ આને કહું છું પ્રારંભિક બાજુ. જે આ OA છે, આ O અને આ A, આ થઈ પ્રારંભિક બાજુ અથવા તો પ્રારંભિક ભુજ. અને આ OB, બરાબર છે. આને કહીશું આપણે અંત્ય બાજુ, અંત્ય બાજુ. અને પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ તરફ
ધ્યાન રાખો આમનું જ ફરે છે. પરિભ્રમણ આ રીતે થાય છે. ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ થાય છે. તો અહીંયા આગળ પણ આ ખૂણો થયો થીટા, પણ થીટા કેવો આવશે? આવશે ઋણ. બરાબર છે. થીટા કેવો આવવાનો છે બાળકો? થીટા એ ઋણ આવશે. એટલે જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણાનું માપ ઋણ કહેવાય. એ અહીંયા લખી રાખું છું. બરાબર છે. અહીંયા લખીએ આપણે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય, ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણાનું મૂલ્ય પેલી બાજુ ધન હતું તો અહીંયા આગળ આવશે ઋણ. ખૂણાનું મૂલ્ય ઋણ થાય. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. હવે ખૂણાને આપણે બે રીતે માપી શકીએ. એક રીત તમે જાણો છો, 10મા ધોરણમાં એક રીત આવી ગઈ. બરાબર છે. ખૂણાનું અંશ માપ અને બીજું માપ છે ખૂણાનું રેડિયન માપ. ખૂણાને માપવાના પ્રકાર કેટલા છે? બે. ખૂણાના માપનના બે પ્રકાર છે. પહેલું અંશ માપ અને બીજું રેડિયન માપ. એ પણ ઇન્ફોર્મેશન અહીંયા આગળ લખી દઉં. ખૂણાના માપનના પ્રકાર. ખૂણાના માપનના પ્રકાર પહેલું છે અંશ માપ. ખૂણાનું કયું માપ આવશે? અંશ માપ. અને બીજું છે રેડિયન માપ. હવે પાછું તમને એવું થાય કે સર અંશ માપ કેવી રીતે? અંશ માપ કેવી રીતે આપણે મેઝર કરી શકીએ અને રેડિયન માપ કેવી રીતે આપણે માપી શકીએ એની પણ ચર્ચા કરી લઈએ. તો પહેલી વાત છે અંશ માપની. બરાબર છે. અહીંયા ટાઇટલ લખી દઉં, અંશ માપ. તો હવે તમને એવી ખબર હશે કે ધારો કે પ્રારંભિક બાજુ છે, કે અહીંયા આગળ પ્રારંભિક બાજુ છે. હું અહીંયા આગળથી પૂર્ણ પરિભ્રમણ કરું, અહીંથી શરૂ કરીને આખું એક પૂર્ણ પરિભ્રમણ કરું તો કુલ 360 ડિગ્રીનો ખૂણો બને. 360 ડિગ્રીનો ખૂણો બને. બરાબર છે. ચાલો 90 ડિગ્રીનો ખૂણો બનાવું. માત્ર 90 ડિગ્રી. આ બધા જ જાણો છો. બરાબર છે. આ શિરોબિંદુ, આ A અને આને કહી દઉં છું B. આ કેટલો ખૂણો થયો? 90 ડિગ્રીનો ખૂણો. 90 ડિગ્રીના એક સરખા 90 ભાગ કરો. એક સરખા કેટલા ભાગ કરવાના છે? 90 ભાગ, અથવા તો 360 ડિગ્રી ને કહ્યું. બરાબર છે. 360 ડિગ્રી એટલે એક પૂર્ણ પરિભ્રમણ. એક પૂર્ણ પરિભ્રમણ તો એના કુલ માપ થશે 360 ડિગ્રી. તો 360 ડિગ્રીના 360 ભાગ કરો, અથવા તો એ જ વસ્તુ પણ 90 ડિગ્રીના 90 ભાગ કરો તો પ્રત્યેક ભાગને 1 ડિગ્રી કહેવાય. અહીંયા લખું છું. બરાબર છે. 90 અંશ ના કુલ 90 ભાગ કરતા પ્રત્યેક ભાગને 1 ડિગ્રી કહેવાય. બરાબર છે. પ્રત્યેક ભાગને શું કહેવાય? 1 ડિગ્રી. ચાલો અહીંયા આગળ મેં આ એક ભાગ કરી દીધો. ધારો કે આ એક ભાગ છે તો આટલો ખૂણો થશે 1 ડિગ્રીનો. બરાબર છે. હવે બીજી વાત કરું છું. ડિગ્રીથી પણ નાનું માપ છે. 1 ડિગ્રીના બીજા 60 ભાગ કરો. 1 ડિગ્રીના કેટલા ભાગ? 60 ભાગ. તો 60 ભાગ કરો તો એમાં પ્રત્યેક ભાગને 1 મિનિટ કહેવાય. બરાબર છે. 1 મિનિટ કહે છે, અથવા તો 1 કળા કહે છે. બરાબર છે. 1 મિનિટ અથવા તો 1 કળા કહે છે. તો અહીંયા આગળ લખી દઉં, 1 અંશના 1 ડિગ્રીના કુલ 60 ભાગ કરતા
કુલ 60 ભાગ કરતા પ્રત્યેક ભાગને 1 મિનિટ, જો એકની માથે ડેશ જેવું લખ્યું છે 1 મિનિટ, અહીંયા લખું છું 1 મિનિટ કહે છે, બરાબર છે, 1 મિનિટ કહેવાય. ચાલો તો અહીંયા આગળ આકૃતિમાં હું બતાવી દઉં. આ 1 ડિગ્રી છે અને પાછળ 60 ભાગ કર્યા, આ એમાંનો એક ભાગ ધારો તો આને કહીશું આપણે 1 મિનિટ. ઓકે, આ શું થયું? 1 મિનિટ. એનો મતલબ શું થયું? 60 મિનિટ ભેગી કરો, 60 મિનિટ ભેગી કરો એટલે થશે 1 ડિગ્રી, બરાબર છે. તો અહીંયા આગળ લખી રાખું છું 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. હજુ આગળ છે ડિગ્રી કરતા નાનું માપ કયું છે પાછું? બરાબર છે, મિનિટ. એ ડિગ્રીનો જ એક પોર્શન છે. આગળ હવે અહીંયા આગળ જે 60 આપણને મિનિટ મળી એમાંની 1 મિનિટ અહીંયા આગળ મેં બતાવી છે, આ થઈ 1 મિનિટ. 1 મિનિટ ના 1 મિનિટ અહીંયા લખું છું, જો 1 મિનિટ. 1 મિનિટના પાછા 60 ભાગ કરી દો. 1 મિનિટના કેટલા ભાગ કરવાના? 60 ભાગ. તો એમાંના પ્રત્યેક ભાગને કહેવાય 1 સેકન્ડ, બરાબર છે. 1 મિનિટ ના કુલ 60 ભાગ કરતા પ્રત્યેક ભાગને 1 સેકન્ડ. જો કેવી રીતે લખ્યું છે? એકની માથે 2 વખત ડેશ લખ્યો છે. એકની માથે કેટલી વખત? 2 વખત ડેશ લખ્યો છે, એને કહીશું 1 સેકન્ડ. 1 સેકન્ડ. પ્રત્યેક ભાગને 1 સેકન્ડ કહે છે. મતલબ શું થયું? તો કે આવા 60 સેકન્ડ અહીંયા લખું છું, 60 સેકન્ડ લખો. 60 સેકન્ડ એટલે થશે 1 મિનિટ, બરાબર છે. 60 સેકન્ડ એટલે 1 મિનિટ અને 60 મિનિટ એટલે 1 ડિગ્રી. આકૃતિમાં જુઓ, આ 1 મિનિટ તો છે જ, એના પાછળ 60 ભાગ કર્યા તો પ્રત્યેક ભાગ આને કહીશું આપણે 1 સેકન્ડ. બિલકુલ ધ્યાન રાખજો, 90 ડિગ્રી છે, 90 ડિગ્રીના 90 ભાગ કર્યા, પ્રત્યેક ભાગને 1 ડિગ્રી કહેવાય. 1 ડિગ્રીના પાછા 60 ભાગ કર્યા, એમાં પ્રત્યેક ભાગને કહેવાય 1 મિનિટ, બરાબર છે. અને એનો મતલબ તો 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. અને 1 મિનિટના ફરી પાછા 60 ભાગ કર્યા, 1 મિનિટના ફરી પાછા 60 ભાગ કર્યા, તો એમાં પ્રત્યેક ભાગને કહેવાય 1 સેકન્ડ. મતલબ એવું છે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. ખૂણાના અંશ માપની અંદર આટલી ઇન્ફોર્મેશન હતી. રેડિયન માપ શું છે? તમારા માટે બિલકુલ નવું છે રેડિયન માપ, બરાબર છે. એની પણ આપણે ચર્ચા કરીએ છીએ, અત્યારે જ જોઈ લઈએ. તો અહીંયા આગળ ટાઇટલ લખી દો, ખૂણાનું રેડિયન માપ, બરાબર છે. ખૂણાનું રેડિયન માપ. તો રેડિયન માપ કેવી રીતે માપી શકાય? તો પહેલામાં પહેલું એની અંદર એક સર્કલની જરૂર પડશે. સર્કલ એટલે શું? વર્તુળ. એક વર્તુળની જરૂર પડશે ખૂણાના રેડિયન માપમાં. અંશ માપ કદાચ એકદમ ક્લિયર હશો. રેડિયન માપ વિશે આપણે અત્યારે જ વાત કરીએ છીએ, અને ટાઈમ હશે તો અંશ માપને રેડિયનમાં કન્વર્ટ કરો કે રેડિયનને અંશમાં કન્વર્ટ કરો તો શું થાય? 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન અને 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી, એ પણ સહેજ આજે જોઈ લઈશું. ઓકે, તો રેડિયન માપની વાત આપણે કરી લઈએ. ચાલો, ખૂણાના રેડિયન માપની આપણે વાત કરી લઈએ. તો ખૂણાનું રેડિયન માપ એટલે શું? તો જરૂર પડશે એક વર્તુળની. વર્તુળ હું અહીંયા આગળ દોરી દઉં છું, બરાબર છે. વર્તુળ દોરી દીધું મેં અહીંયા આગળ. જો આ થઈ ગયું આપણું વર્તુળ.
થોડુંક વ્યવસ્થિત વર્તુળ દોરજો તમે, બરાબર છે, ટ્રાય કરજો વ્યવસ્થિત વર્તુળ આવી શકે. ઓકે, હવે અહીંયા શું કરવાનું છે? તો વર્તુળની ત્રિજ્યા આપણને ખબર છે, કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા. બરાબર છે, આને શું કહીશું આપણે? વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળની ત્રિજ્યા જેટલું જ ચાપ વર્તુળના પરિઘ ઉપર, ચાપ એટલે ખબર પડે છે ને, વર્તુળની ત્રિજ્યા આટલી છે તો આટલું ચાપ વર્તુળ પર અહીંયા આગળ મેં લીધું. બરાબર છે, આ થઈ ગયું ત્રિજ્યાની લંબાઈ જેટલું જ ચાપ. ધ્યાન રાખો, આ ત્રિજ્યાની લંબાઈ જેટલું જ ચાપ. અને આ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, બરાબર છે, આ વર્તુળની ત્રિજ્યા જેટલી જ લંબાઈ છે આની. બરાબર છે, અને આપણે શબ્દ વાપરીએ છે ચાપ. અને આ ચાપ કેન્દ્ર આગળ જે માપનો ખૂણો આંતરે, બરાબર છે, એને કહીશું આપણે એક રેડિયન. બરાબર છે, એકની માથે મેં શું લખ્યું? r. ખરેખર લખતા નથી, જ્યારે ખૂણા ઉપર સિમ્બોલ હોય ડિગ્રીનો, આવો સિમ્બોલ, તો એ અંશ માપ થયો. અંશ માપમાં કમ્પલસરી આવું સિમ્બોલ હશે. રેડિયન માપમાં કોઈ જ સિમ્બોલ હોય ને, સિમ્પલ લખે 1. એટલે તમારે સમજી જવાનું કે આ ડિગ્રી નથી અને કયું માપ છે? રેડિયન માપ છે. તો અહીંયા આગળ મેં શું કર્યું? તો અહીંયા આગળ ઇન્ફોર્મેશન લખી રાખો, વર્તુળની ત્રિજ્યા જેટલું, વર્તુળની ત્રિજ્યા જેટલું ચાપ વર્તુળના પરિઘ પર, વર્તુળના પરિઘ પર બનાવતા આ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને શું કહેવાય? એક રેડિયન. કૌંસમાં લખી રાખું છું, એક રેડિયન કહે છે. બરાબર છે, એક રેડિયનનો મતલબ ત્રિજ્યા લેવાની, ત્રિજ્યાની લંબાઈ જેટલું જ ચાપ વર્તુળના પરિઘ પર દોરો. અને આ અંત્ય બિંદુ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, તો એનાથી જે ખૂણો બને એને કહેવાય એક રેડિયન. હજુ વાત કરીએ છીએ રેડિયન. એક રેડિયન તો કેટલા અંશ માપ થાય, અને એક અંશ માપ તો કેટલા રેડિયન થાય. બરાબર છે, અને ખૂણો આપેલો હોય રેડિયનમાં, તો એના અંશમાં કેવી રીતે ફેરવાય કે અંશમાંથી રેડિયનમાં કેવી રીતે જાય, આજે આટલી ચર્ચા કરી અને કાલથી થોડા દાખલા લઈ લઈશું. ઓકે, ચાલો બાળકો, હમણાં જ રેડિયન માપની વાત કરી. બરાબર છે, રેડિયન માપમાં બીજી એક થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. આ વર્તુળ છે આપણું, બરાબર છે, વર્તુળ મેં દોરી દીધું. રેડિયન માપ એટલે કદાચ ખબર પડી કે ત્રિજ્યા જેટલી ચાપ આપણે પરિઘ ઉપર લેવી પડે. બરાબર છે, ત્રિજ્યા જેટલી ચાપ ક્યાં આગળ લેવી પડે? આપણે પરિઘ ઉપર લેવી પડે. અને એ ચાપથી કેન્દ્ર આગળ જે ખૂણો બને એને કહેવાય એક રેડિયન. ધારો કે આ O છે અને આ છે A. બરાબર છે, આ બિંદુ કયું છે? OA. કિરણ OA છે અને આ કિરણ OA એક પૂર્ણ પરિભ્રમણ કરે. બરાબર છે, એક પૂર્ણ પરિભ્રમણ કરે. બરાબર છે, તો 2π આ પૂર્ણ પરિભ્રમણ થયું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એ એક પરિઘ, બરાબર છે, એક પરિઘ કેટલા માપનો હોય? એકમ વર્તુળ હોય, પરિઘનું માપ જાણીએ છીએ આપણે 2πr. પરિઘ એટલે શું? 2πr. પણ એકમ વર્તુળ હોય તો પરિઘ કેટલો થશે? 2π. બરાબર છે, પરિઘ થશે 2π. તો આ પ્રારંભિક બાજુ કહેવાય. બરાબર છે, અને પ્રારંભિક બાજુ કહેવાય તો અંત્ય બાજુ પણ જો આની આ લઈએ તો એક પૂર્ણ પરિભ્રમણ એટલે એના પરિઘ જેટલી લંબાઈ થઈ. અને પરિઘની લંબાઈ કેટલી આવે એકમ વર્તુળમાં? 2π. તો અહીંયા લખી દઉં. બરાબર છે, એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ. તો
અહીંયા આગળ એકમ વર્તુળના પરિઘની લંબાઈ, એકમ વર્તુળના પરિઘની લંબાઈ બરાબર 2 એકમ થશે. બરાબર છે, 2 એકમ આ લંબાઈ થશે. પણ પૂર્ણ પરિભ્રમણ, એક પૂર્ણ પરિભ્રમણ એટલે ખૂણો થાય 360 ડિગ્રી. 360 ડિગ્રી. તો અહીંયા આગળ લખું છું, તો therefore પૂર્ણ પરિભ્રમણ માટે થીટા બરાબર 360 ડિગ્રી થાય. આપણે વાત કરી ચૂક્યા છે પૂર્ણ પરિભ્રમણ માટે, એક પૂર્ણ પરિભ્રમણ માટે થીટા બરાબર 360 ડિગ્રી. પણ અહીંયા આગળ વાત કરો તો OA થી ફરી પાછું અંત્ય બાજુ OA લો તો અહીંયા પૂર્ણ પરિભ્રમણ થશે પરિઘના લંબાઈ જેટલું. બરાબર છે, તો અહીંયા લખી દઉં, અહીં પૂર્ણ પરિભ્રમણ બરાબર પરિઘની લંબાઈ, અને પરિઘની લંબાઈ કેટલી છે? 2 તો આનો મતલબ થયો પૂર્ણ પરિભ્રમણ માટે થીટા બરાબર 360, અહીંયા આગળ 2 તો આને પણ થીટા કહો. તો આનો મતલબ થયો 2 બરાબર 360 ડિગ્રી, અને પાઈ બરાબર કેટલા? 360 ભાગ્યા 2 એટલે 180 ડિગ્રી થઈ. બરાબર છે. ચાલો ફરી પાછા આપણે રેડિયનની થોડીક વાત કરી લઉં. તો અહીંયા આગળ આ OA એ જાણીએ છીએ આપણે ત્રિજ્યા છે. ત્રિજ્યા જેટલી જ ચાપ અહીંયા આગળ આપણે લીધી. બરાબર છે, ત્રિજ્યા જેટલી આ ચાપ લીધી. ધારો કે આ ચાપ છે ત્રિજ્યા જેટલી, ત્રિજ્યા r, અને આ ચાપની લંબાઈને l કહું છું. અને આ જે ખૂણો બને એને આપણે 1 રેડિયન કહીએ. અને જનરલ સ્વરૂપ, વ્યાપક સ્વરૂપમાં અહીંયા આગળ તો r અને l બંને એકના એક છે, એક સમાન છે. તો થીટા બરાબર 1/1 બરાબર 1 રેડિયન આવી રીતે માપી શકાય. પણ l અને r અલગ અલગ હોય તો થીટા રેડિયન શું થાય? તો કે l/r આ એક સૂત્ર છે અને ઘણું કામમાં આવવાનું છે. બરાબર છે. તો અહીં જોતા રહેજો, થીટા રેડિયન l/r. l એટલે ચાપની લંબાઈ અને r એટલે વર્તુળની ત્રિજ્યા. જ્યાં l ચાપની લંબાઈ, r વર્તુળની ત્રિજ્યા અને થીટા રેડિયન માપ છે. ખાસ થીટા એ કયું માપ છે? રેડિયન માપ. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. હવે વાત કરું છું 1 રેડિયન અને 1 ડિગ્રી ને કેવી રીતે લખાય. બરાબર છે, ટૂંકમાં લખું છું. કેવી રીતે આવશે એની સાબિતી હું તમને ફરીથી શીખવાડીશ નેક્સ્ટ લેક્ચરમાં. અમારા પાઠ્યપુસ્તકમાં છે તો આ વસ્તુ સ્વીકારીને આપણે ચાલીએ છીએ. 1 રેડિયન બરાબર, અહીંયા આગળ લખું છું, 1 રેડિયન અને બીજું છે 1 અંશ. અંશ એટલે આપણે ડિગ્રી બોલીએ છીએ. 1 અંશ બરાબર, ધ્યાન રાખો, 1 રેડિયન એટલે થાય, 1 રેડિયન એટલે થશે 180 ડિગ્રી ના છેદમાં પાઈ. 180 ના છેદમાં પાઈ. પાઈ ની જગ્યાએ 22 ના છેદમાં 7 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? 22 ના છેદમાં 7. તો લગભગ અહીંયા આગળ મળશે 57 ડિગ્રી અને 16 મિનિટ. બરાબર છે. એટલે 1 રેડિયન બરાબર 57 ડિગ્રી અને 16 મિનિટ થાય. જ્યારે 1 અંશની વાત કરીએ તો અંશ એટલે શું? તો અંશ એટલે પાઈને 180 વડે ભાગવા પડે, આટલા રેડિયન થઈ ગયા. બરાબર છે. પાઈને 180 વડે ભાગો એટલે આટલા રેડિયન થઈ ગયા. પાઈ એટલે કેટલા? ફરી પાછા 22 ના છેદમાં 7. પાઈની જગ્યાએ 22 મૂકો, છેદમાં 7 એટલે 22 ભાગ્યા 7 ગુણ્યા 180 થાય. બરાબર છે. આ ભાગાકાર કરો એટલે તમને મળશે 0.01746.
0.01746 આ થયા રેડિયનમાં, બરાબર છે? 1 અંશ અને 1 રેડિયન ને આપ તમે આ રીતે લખી શકો. ઓકે, હવે આગળ આપણે વાત કરીશું પણ એ પછીના લેક્ચરમાં. એમાં એક્ઝેક્ટ અંશને રેડિયનનું એક સૂત્ર, રેડિયનના અંશમાં કેવી રીતે ફેરવાનું એ સૂત્ર અને એને રિલેટેડ કેટલાક દાખલા. પણ આ ખાસ યાદ રાખજો, રેડિયન માપ અને ડિગ્રી માપ કેવી રીતે, આ સૂત્ર બહુ જ અગત્યનું છે. સૂત્ર બહુ જ અગત્યનું. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. કાલે બે સૂત્ર અને કેટલાક દાખલાની ચર્ચા કરીશું. ઓકે.